માતાજી ઉર્મિલા બાબી ગોહિલ આજે આપણે કાઠિયાવાડી પીવાની વેજીટેબલ ખીચડી બનાવશું। એના માટે આપણે તેલ અત્યારે તવીમાં મૂક્યું છે। હવે વેજીટેબલ તમને બતાવી દઉં છું। એમાં આપણે અત્યારે કોબી લીધી છે, બટેટા લીધા છે, વટાણા છે, રીંગણા છે, ગાજર છે અને ફુલાવર છે। આ બાજુ બધા ખડા મસાલા લીધા છે, આદુ લસણ ને મરચાંને કટિંગ કર્યું છે। આપણે આજે ક્રશ નથી કર્યા। ડુંગળી ઝીણી છે, ટમેટા છે। આ 5 જાતની આપણે ખીચડી માટે દાળ લેવાની છે। એને ધોઈ સાફ કરી ઘડીક પલાળીને રાખી છે અને દાવત ચોખા લીધા છે। તમને જે ચોખા ફાવે એ તમે લઈ શકો। મીઠા લીમડાના પાન, મીઠું અને મરચું, ગરમ મસાલો, હળદર, ધાણા જીરું અને હિંગ, કાજુ અને કિસમિસ અને સિંગદાણાને પલાળી અને કલાક રાખી દીધા છે કોરા, એ લઈશું। હવે આપણે એનો વઘાર કરીશું। આપણે જોઈ શકો છો તેલ આવી ગયું છે, તો એમાં આપણે એનો વઘાર કરશું। તો 1 ચમચી આપણે પહેલાં જીરું નાખશું। ગેસ ધીમો રાખવાનો, આપણે ફૂલ ગેસ નથી રાખવાનો, એટલે આપણા મસાલા બળે નહીં। પછી એમાં આપણે થોડી રાઈ નાખશું। થોડી રાઈ ને જીરું તતડી જાય એટલે એમાં આપણે ખડા મસાલા લીધા છે। તમાલપત્ર મૂકશું, 2 ધીમા તાપે જ મૂકવાનું છે બધું। 2 મરચાં લીધા છે। આ એક બાદિયાનું ફૂલ લીધું છે, તજ લવિંગ અને 1 એલચી મોટી લીધી છે, એને આપણે એમાં નાખશું। થોડી વાર થોડુંક સતળવા દેવાનું છે મસાલાને, રાઈને એને। હવે આપણે રાઈને તતરી ગયું છે સરસ, એટલે હવે 1 ચમચી હિંગ નાખશું। હિંગ નાખ્યા પછી આપણે સીધો ડુંગળીનો વઘાર કરી દઈશું એમાં। અત્યારે તમે ફૂલ ગેસ થોડોક રાખી શકો છો। આ ડુંગળી થોડીક સતળી જાય એટલે એમાં કટિંગ કરેલું લસણ છે, કટિંગ કરેલું આદુ અને લાલ મરચાં છે, એને પણ આપણે સાથે નાખી દઈશું। ફૂલ ગેસે તમે ચલાવી શકશો। 2 મિનિટ થાય એટલે 1 ચમચી આપણે અડધી ચમચી એમાં હળદર નાખશું। 1 ચમચી મીઠું નાખશું। ખીચડીનો ભાગ છે એટલે અડધી ચમચી વધારે પણ તમે નાખી શકો। 2 મિનિટ પાછું ચલાવવાનું। એમાં પછી હવે આપણે લીમડાના પાન નાખશું। 2 થી 3 તીરખી મેં નાખી છે લીમડાની, તમારા ઓલા પ્રમાણે તમે નાખી શકો। 2 મિનિટ બધું સતળાઈ જાય એટલે એમાં હવે આપણે બધા વેજીટેબલ નાખશું। બધા વેજીટેબલને મેં ધોઈ સાફ કરી અને લઈ લીધા છે, એને આપણે એકહારે બધા નાખી દેશું। 5 મિનિટ તમે આમાં ફૂલ ગેસ રાખી શકો છો। થોડી વાર માટે સાતળવા દેવાના છે અને 5 મિનિટ માટે આપણે ગેસને ઢાંકી અને ધીમે ધીમે એને ચડવા દઈશું। આપણે જોઈ શકો છો આપણું 5 મિનિટમાં શાક બધું સરસ ગળી ગયું છે। એમાં હવે આ 5 જાતની મેં દાળ લીધી હતી, તુવેરની છે, ચણાની છે, મગની છે અને છડી મગ દાળ છે અને મૈસૂરની દાળ છે। તો એ આપણે ચણાની દાળ લીધી છે। એ બધી દાળો 5 દાળોને મિક્સ કરી અને આમાં થોડી વાર માટે સાતળવાની। હવે દાળને થોડો ફૂલ ગેસ આપણે અત્યારે રાખી શકીએ છીએ। એમાં આપણે 1 વાટકી ટમેટાં નાખશું ઝીણા મોળેલા, અને સિંગના દાણાને મેં પલાળી અને પછી રાખ્યા છે, એ નાખશું 1 વાટકી, અને કાજુ અને કિસમિસ નાખશું। એ તમારે નાખવા હોય તો નાખી શકો, ન નાખો તો ચાલે, પણ પીવાની ને રજવાડી ખીચડી છે તો આપણને કાઠિયાવાડી ખીચડી છે તો તમને બધાને મજા આવશે। આ નાખશો તો ટેસ્ટ અલગ લાગશે। હવે આ બધું મસાલો નખાઈ ગયો છે તો 5 મિનિટ માટે પાછા દાળને આપણે ઢાંકીને ચડવા દઈએ એમ જ। દાળ નાખ્યા પછી તમે જોઈ શકો છો આપણો સરસ બધો મસાલો ચડી ગયો છે। હવે એમાં આપણે મરચું બાકી છે તો એ પ્રમાણે આપણે નાખી દઈએ। મરચાંને પણ વચ્ચે જ નાખવાનું કે જેનાથી આપણે દર વખતે નાખીએ છીએ એમ જ તે। તો અત્યારે તમારે જેટલું તીખું બનાવ્યું હોય એટલી બનાવી શકો, પણ હું કાશ્મીરી મરચું છે એ 1.5 ચમચી જેવું નાખું છું। 1 ચમચી હું ગરમ મસાલો નાખું છું, એ પણ આપણે અત્યારે જ નાખી દઈશું, અને 1.5 ચમચી જેવું હું ધાણા જીરું નાખું છું। એને આપણે સારી રીતે હલાવી નાખવાનું છે। હવે ગેસને તમે મીડિયમ લો ઉપર રાખી શકો છો, જેનાથી આપણો આ મસાલો બળે નહીં। બધું સરસ રીતે હલાવી અને 2 મિનિટ માટે હલાવવાનું, જેનાથી આપણું મરચું અને બધું ચડી જાય।
જોઈ શકો છો આપણું મરચુંની સરસ થઈ ગયું છે, ચડી ગયું છે, કલર આવી ગયો. હવે એમાં આપણે પાણી નાખશું. પાણી નાખતી વખતે આપણે ગેસને ફૂલ કરવાનો. 1 થી 1.5 ગ્લાસ જેવું પાણી પહેલાં આપણે નાખી દઈશું. ત્યાં સુધીમાં આપણી ખીચડી ઉકળે પછી આપણે હવે ભાત નાખવાના છે. તો જ્યાં સુધી પાણી ઉકળે ત્યાં સુધી તમે જોઈ શકો છો. પાણી ઉકળી ગયું છે અને આપણે જોઈ શકો છો આપણી અડધી દાળ બધી ચડી ગઈ છે. હવે આટલા પ્રોસેસ સુધી પહોંચે દાળ અડધી ચડી ગઈ છે. પછી હવે એમાં પાણી ઉકળતું હોય ફૂલ ગેસ રાખવાનું, એમાં આપણે ભાત બધા નાખી દઈશું. ત્યારે આપણે ફૂલ જ ગેસ રાખવાનો છે ભાત નાખવી ત્યારે. પછી હવે ધીમે ધીમે આપણે આને ઢાંકી અને થોડું થોડું પાણી નાખતા જઈશું અને ચેડવતા જઈશું. તમારે જો કુકરમાં બનાવવી હોય તો આટલી પ્રોસેસ થાય એટલે કુકર બંધ કરી અને 3 સીટી મારી લેવાની એટલે તમારી ખીચડી તૈયાર થઈ જશે. પણ આપણે આજે આમાં બનાવીએ છીએ ધીમે ધીમે, તો આમાં સરસ ટેસ્ટ આવશે. વાર લાગશે થોડી, પણ આમ બનાવશો તો તમારે સરસ ટેસ્ટ આવશે. પછી તમારી પસંદ જેમ તમારે બનાવવી હોય એમ. પછી આપણે હમણાં જોઈએ. શકો છો આપણી ખીચડી સરસ ચડી અને એક રસ થઈ ગઈ છે. આ પીવાય એવી ખીચડી થઈ ગઈ છે. હવે એમાં આપણે ઘીનો તડકો મારશું. તો એના માટે મેં ઘી મૂક્યું છે. એમાં બીજું કાંઈ જ કરવાનું નથી. સેજ ઘી ઊનું થઈ જાય એટલે આપણે તીખું બનાવવું હોય એ પ્રમાણે આપણે મરચું લેવાનું. તો અત્યારે મેં ખાલી 2 ચમચી મરચું લીધું છે, એ આમાં નાખી દઉં છું. આમાં નાખી અને 2 સેકન્ડ માટે હલાવી અને આપણે આવડો ઘીનો તડકો આમાં દાળમાં એડ કરી દેવાનો. ઘીનો તડકો મરાઈ ગયો છે. હવે આપણે એમાં કોથમરીથી ગાર્નિશ કરી નાખશું. આપણી વેજીટેબલ ખીચડી પીવાની તૈયાર થઈ ગઈ કાઠિયાવાડી, આપ જોઈ શકો છો. હવે આપણે એને સર્વ કરશું. જય માતાજી. હવે આપણે જોઈ શકીએ છીએ આપણી વેજીટેબલ પીવાની કાઠિયાવાડી ખીચડી તૈયાર થઈ ગઈ છે. અને એમાં આપણે છેલ્લે ઘીનો તડકો નાખ્યો છે અને તમે જોઈ શકો છો સરસ થઈ ગઈ છે. એની સાથે આપણે સલાડ સર્વ કર્યું છે, પાપડ છે અને છાશ છે. તમને આમાં કંઈ પ્રશ્ન લાગે ન સમજાય તો મને કોમેન્ટમાં તમે પૂછી શકો છો. અને તમારે આમાં પીવાની ન કરવી હોય અને જાડી કરવી હોય તો તમે આ જ પ્રોસેસથી જાડી ખીચડી બનાવી શકશો, જમાય એવી ચમચીથી. તો એ પણ તમે પ્રોસેસ આ જ રહેશે. હવે કાલે નવો વિડીયો આવશે. બીજું કાંઈ મુશ્કેલી હોય તો કહી શકો છો ને તમારી ફરમાઈશ હોય તો પણ કહી શકો છો. બધાને ઉર્મિલાબાના જય માતાજી.